કેમ છો મિત્રો? મજામાં ને? દરેક બાળકના માતા પિતા તેના વિશે એવું જ વિચારતા હોય કે તેનું ભાવિ જીવન કેવું હશે, તેનો વિકાસ કેવો થશે અને એ આગામી જીવનમાં કઈ રીતે પોતાનું ભવિષ્ય નિર્માણ કરી શકે. તો આપને એ જણાવી દઉં કે સંગીત એવો વિષય છે કે તેને જીવનમાં ડગલે ને પગલે ખૂબ ઉપયોગી બની રહે છે. કોઈ પણ વ્યક્તિ માટે સુંદર ભવિષ્યનું નિર્માણ કરવામાં તેના બાળપણના પ્રારંભિક વર્ષો એટલે કે જન્મથી 3 વર્ષોનો સમયગાળો ખૂબ મહત્ત્વનો બની રહે છે. એ બાબત સર્વવિદિત છે અને એટલે જ શિશુ અવસ્થામાં જ બાળકના ભાવિ જીવનનો પાયો નખાય છે. માનસશાસ્ત્રી સિગમન્ડ ફ્રોઈડ આ અવસ્થાને ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે સૌથી વધારે જવાબદાર ગણે છે. જ્યારે ભાવિ વ્યક્તિત્વનું નિર્માણ થતું હોય ત્યારે આ સમયગાળાને ખૂબ ધ્યાનથી જ સમજવું જોઈએ. આ સમયગાળામાં શિશુ પોતાના માતા પિતા, પરિવાર, આસપાસનું વાતાવરણ, પશુ પક્ષીઓ અને મનુષ્યો સાથે જોડાયેલું હોય છે અને પરિવાર દ્વારા તેને આપવામાં આવેલી સમજણ અનુસાર તે પોતાના મનોજગતમાં બાહ્ય સૃષ્ટિનો પરિચય કેળવતું હોય છે અને પંચેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત અનુભવને આધારે તે વિશ્વને નિહાળે છે. તેના સૃષ્ટિ અને સમષ્ટિને સમજવાના આ પ્રારંભિક ગાળામાં સંગીત કલાની ભૂમિકા ખૂબ મહત્ત્વની બની રહે છે. સંગીત તેને આનંદમાં રાખવાની સાથે સાથે તેનામાં કલાનો આસ્વાદ લેવાની ક્ષમતા પણ વિકસાવે છે. હવે આપણે જોઈએ કે શિશુના સર્વાંગી વિકાસમાં સંગીતનો શો ફાળો રહેલો છે. સંગીત કેવી રીતે અને ક્યાં ઉપયોગી થઈ શકે છે? તો સંગીતનું બાળકના સમગ્ર વિકાસમાં અગ્રેસર યોગદાન બની રહ્યું છે. સંગીતના મુખ્ય અંગો 3 છે: સૂર, તાલ અને લય. એ બાળકોના મનોમસ્તિષ્ક ઉપર ઊંડો પ્રભાવ પાડે છે. સંગીતના માધ્યમથી બાળકોનું સામાજિક, સંજ્ઞાનાત્મક અને ભાવનાત્મક વિકાસ થાય છે. તેઓ ધૈર્ય, આનંદ, સાહજિકતા જેવા ગુણોની સાથે પોતાની સંવેદનાઓને વ્યક્ત કરતાં પણ શીખે છે. ભવિષ્યમાં પણ જ્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનું હોય એટલે કે કોઈ તાણમાંથી પસાર થઈ રહ્યું હોય અથવા કોઈ માનસિક તકલીફ સફર કરી રહ્યું હોય ત્યારે પણ સંગીત તેને ખૂબ આધાર આપે છે. જન્મની સાથે જ જ્યારે માતા કે ઘરના વડીલોએ ગાયેલા હાલરડાં એ બાળકને સંગીતનો સૌ પ્રથમ પરિચય કરાવે છે અને ત્યારબાદ જીવનના પ્રત્યેક તબક્કે સંગીત બાળકના જીવનમાં વણાયેલું રહે છે. મનોવૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર બાળકને નાનપણથી જ સંગીતમય વાતાવરણમાં રાખવામાં આવે તો તેનામાં સકારાત્મક વિચારસરણી વિકસે છે. જ્યારે ઘરમાં શ્લોકો, સ્તુતિ, ભજન, ધૂન વગેરેના સંસ્કારો દ્વારા પ્રેરિત બાળક શાંત, ધાર્મિક, નૈતિક અને સામાજિક મૂલ્યો શીખે છે. ગીત અને સંગીતના સ્વર, તાલ અને લયના આંદોલનો તેના માનસને સ્વસ્થતા આપે છે. તેની બોલવાની, સાંભળવાની અને ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. તેની નિર્ણય શક્તિ, સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થાય છે. સાથે સાથે ભાષા પર પણ પ્રભુત્વ આવે છે. આ પ્રકારનું બાળક મોટું થઈને પોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે છે. તેનામાં સારું અને નરસું સમજવાની કુશળતા અને વક્તૃત્વ કૌશલ્ય સંગીત દ્વારા વિકસે છે. તેને લયબદ્ધ આરોહ અને અરોહ સાથે બોલવાનું ગમે છે અને એ જ રીતે તે પોતાની વક્તૃત્વ ક્ષમતા વિકસાવે છે. તેની આંતરિક સુષુપ્ત શક્તિઓ ખીલે છે. ગુસ્સો શાંત થાય છે અને આત્મવિશ્વાસ પેદા થાય છે. સંગીતના ગાયન કે શ્રવણ દ્વારા
બાળ માનસ પર પડતી દ્રઢ અને પ્રભાવક અસરને અનુલક્ષીને જ શાળાઓમાં પ્રાર્થના, ભજન વગેરેનું આયોજન બાળસભામાં કરવામાં આવે છે. અને આ અવસ્થા દરમિયાન બાળકનો લગભગ 60% જેટલો બુદ્ધિ વિકાસ થતો હોય છે. શારીરિક અને માનસિક વિકાસ આ અવસ્થામાં પ્રબળ બને છે. તમને ખબર છે મિત્રો કે આશરે 3 દાયકા પહેલાં જ્યારે મનુષ્યના રોજિંદા જીવનમાં અત્યારે જે આપણે ટેકનોલોજીનો વપરાશ કરીએ છીએ એ ટેકનોલોજી જ્યારે નહોતી ત્યારે ઘરના વડીલો બાળકોને જોડકણા, બાળગીતો વગેરે સંભળાવતા. જેમ કે વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા, આપણને પણ યાદ છે. કે પછી હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા. જ્યારે આવા ગીતો વડીલો દ્વારા બાળકો સાંભળતા ત્યારે તેમના મનમાં હાથીનું કે વાર્તામાં ભાભા ઢોરનું એક શબ્દચિત્ર ખડું થતું અને કલ્પનામાં એને વિચારતા. એ જ રીતે ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોડી જડી. આ સાંભળીને આપણને પણ આપણું બાળપણ યાદ આવી જાય છે. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. આવા ગીતો હજી પણ આપણા હોઠે અને હૈયે બંને જગ્યાએ રમે છે. મેં એક બિલાડી પાળી છે એની આખી વાર્તા બિલાડીને એક જાજરમાન વ્યક્તિત્વ તરીકે ઉભરાવતી હતી. કોયલ કૂકુ ગાય જેવા કેટલાય બાળગીતો આપણી ગુજરાતી સાહિત્ય પરંપરામાં શિરમોર સમાન છે. અને એનાથી બાળકોને ચોક્કસપણે જિજ્ઞાસા વૃત્તિનો પણ ખ્યાલ આવ્યો હશે. અને એ બાળગીતો દ્વારા જ બાળકો પશુ પક્ષીઓ, ચાંદો સૂરજ, હવા, આકાશ, તારા વગેરે જેવા પ્રાકૃતિક તત્વોથી સારી રીતે પરિચિત થયા જ હશે. તો એ પરથી આપણે સમજી શકીએ કે કઈ રીતે બાળકોના મન પર સંગીતનો પ્રભાવ પડે છે. તો અહીં આપણે જોઈશું કે જન્મથી 3 વર્ષના શિશુ પર સંગીતનો કેવી રીતે સકારાત્મક પ્રભાવ પડે છે. જન્મ બાદ 3 વર્ષ સુધીનો સમયગાળો બાળકના ખાસ કરીને સંવેદનાત્મક વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો છે. અને એ સમયગાળા દરમિયાન બાળકને સંગીત સાથે જો જોડાયેલું રાખવામાં આવે તો તે તેના સર્વાંગી વિકાસ માટેનું મહત્ત્વનું પરિબળ બની રહે છે. સંગીત શિશુને પરિવાર સાથે જોડનારો સેતુ પણ બની રહે છે. જ્યારે માતા કે દાદી નાની જેવા અન્ય વડીલો હાલરડા સંભળાવે તો એ અવાજ સાથે બાળક પરિચિતતા અને સલામતીની અનુભવી કરે છે. એ અનુભવ તેને હૂંફ આપે છે અને જેનાથી શિશુને ગાઢ ઊંઘ આવે છે અને તેના અર્ધજાગૃત મનમાં તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યના બીજ રોપાય છે. પરિવાર વિશેના કેટલાક જોડકણા પણ છે કે જે બાળકને સંબંધો વિશે પણ સમજાવે છે. નાનું શિશુ જ્યારે બોલતા શીખે એ પહેલાં કેટલાક અસ્પષ્ટ અને અર્થવિહીન ઉચ્ચારો કરે છે. એ સમયે તેને નાના નાના જોડકણા કે જેમાં સરળ શબ્દો આવતા હોય એવા બાળગીત સંભળાવીએ તો તે આ પ્રકારના ગીતોનું અનુકરણ કરે છે અને ઝડપથી બોલતા શીખે છે. જેમ કે અમે નાના નાના ચાકલા કરતા તા ચી ચી ચી, કરતા તા ચી ચી ચી, વહેલા વહેલા ઉઠીને ગાતા તા ચી ચી ચી, ગાતા તા ચી ચી ચી. તો આ રીતે ચી 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 એવું બોલતા પણ શીખે છે અને ધીરે ધીરે એ આવા શબ્દો સ્પષ્ટ બોલતા શીખે છે. એ જ રીતે આપણી જેમ પરંપરામાં છે કે વેદ મંત્રો અને છંદો એના લયબદ્ધ ઉચ્ચારણ અને ગાયનની સાથે જે સંગીતમય ધૂનો ઉચ્ચારવામાં આવતી હતી એને કારણે
આપણા બાળકો બૌદ્ધિક રીતે પણ વિકાસ પામતા હતા. હવે એ જોઈએ કે બાળકોને આપણે કયા પ્રકારના ગીતો સંભળાવવા જોઈએ. તો મિત્રો, મને આપને એ કહેવું ગમશે કે બાળગીતો ક્યારેય જૂના થતાં જ નથી અને વિસરાતા પણ નથી. અને એનું કારણ એ જ છે કે આપણે પેઢી દર પેઢી સતત એ પછીની પેઢીને આપતા રહીએ છીએ. સરળ શબ્દોના અને નાની નાની લાઈન સાથેના બાળગીતો એકબીજા સાથે એવા ગૂંથાઈ જાય છે કે એક લાઈન બોલતાં જ બાળક તરત જ બીજી લાઈન ગાવા લાગે છે. જેમ કે મામાનું ઘર એટલે બાળક બોલે છે કે દીવા બળે એટલે. અને આ પ્રકારના બાળગીતો પરિવારની સમજ સાથે પ્રેમ, હૂંફ અને લાગણીની વાત કરે છે. પંખી બની ઉડી જઈએ, પંખી બની ઉડી જઈએ, હો 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 ચાંદા મામાના દેશમાં, હો 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 ચાંદા મામાના દેશમાં. આવું ગીત હોય કે પછી મને આભલે ચમકતો ચાંદલો ગમે, મને આભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારા રમે, મને આભલે ચમકતો ચાંદલો ગમે. આવા ગીતો બાળકને કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. અને આજે પણ આ પ્રકારના ગીતો જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણું બાળપણ આપણે ખૂબ યાદ આવી જાય છે. અને લગભગ બધા જ બાળગીતો ખૂબ જ અને સતત ગવાતા હોવાથી તેનું જ્યારે દ્રઢીકરણ કરવામાં આવે ત્યારે બાળકોને મોઢે થઈ જાય છે અને સરળતાથી તે યાદ રાખી શકે છે અને ગાય પણ છે. એ જ રીતે મંદિર તારું વિશ્વ રૂપાળું, કે પછી ચોખ્ખું ઘરનું આંગણું, કે પછી નાની મારી આંખ, કે ઢીંગલી મારી ખાતી નથી, એવા તો ખૂબ ઘણા બધા અને એમ કહી શકાય કે અઢળક બાળગીતો છે કે જે આપણે છેલ્લા લગભગ 6 દશકાથી સાંભળતા આવ્યા છીએ અને એ નૈતિક મૂલ્યોની પણ સમજણ આપે છે. એન ગેન દીવાગેન જેવા અનેક ગીતોમાં આપણી આસપાસ રહેતા અને બાળકોને જોવા મળતા કૂતરો, બિલાડી, ચકલી, કાબર, કાગડો, કબૂતર, બકરી, ગાય, ભેંસ, ગેટું, ઘોડો જેવા અનેક ચોપગા પ્રાણીઓની વાત સાથે સમજણની કેળવણી પણ આપે છે. જંગલ કેરા પ્રાણીઓની છુકછુકગાડી ચાલી એવા બાળગીતોમાં હાથી, સસલું, જીરાફ, વરુ જેવા જંગલી પ્રાણીઓની વાત પણ બાળક બાળગીતોમાંથી સાહજિક રીતે શીખે છે. પહેલાંના જમાનામાં જ્યારે દાદા દાદી નાના બાળકોને બાળગીતો પણ બાળ વાર્તાની જેમ કહેતા અને વાર્તામાં બાળગીતો સારી રીતે વણી લેતા, ત્યારે બાલ મનોવિજ્ઞાન પણ કહે છે કે આ રીતે જ્યારે બાળકને કંઈ પણ ગાઈને શીખવવામાં આવે ત્યારે 5 વર્ષમાં તો બાળક ઘણું બધું શીખી જાય છે, જે ક્યારેક સામાન્ય મનુષ્ય આખી જિંદગીમાં પણ માંડ જ શીખી શકે. તો સંગીત શારીરિક વિકાસમાં પણ સહાયક છે, કારણ કે એનાથી ફેફસાને વ્યાયામ મળે છે અને પ્રાણાયામથી મળતા બધા જ લાભો સંગીતથી મળે છે. સૂતી અને જાગતી વખતે જ્યારે બાળક મધુર સંગીત સાંભળે ત્યારે એનું માનસ પણ ગળાય છે અને માતાના કંઠે એ ગવાતા હાલરડા માતા અને બાળક વચ્ચે સ્નેહનો સેતુ રચે છે. હવે આપણને એક પ્રશ્ન તો ઊભો થાય કે નાના શિશુને આપણે કેવી રીતે સંગીતનો પરિચય આપી શકીશું? તો આ માટે માતા કેટલાક ઉપાયો કરી શકે. ઘરમાં સહજ પ્રાપ્ય વસ્તુઓ એટલે કે તરત મળી શકે એવી વસ્તુઓમાંથી ઉદ્ભવતો અવાજ, જેમ કે ઘૂઘરાનો રણકાર, વાસણોને ખખડાવતા ઉદ્ભવતો રણકાર, પગની ઝાંઝરીનો રણકાર, રમકડાની સિસોટીનો અવાજ, બંગડીનો ખણકાર, તાળી, ચપટી અને આસપાસના લોકોનો અલગ અલગ અવાજ સંભળાવવો જોઈએ. પરિચિત વસ્તુ જોયા વગર તેના અવાજ પરથી તેને ઓળખાવવી જોઈએ. હાર્મોનિયમ, ઢોલ, વાંસળી
મંજીરા, ખંજરી, ઢોલક જેવા વાદ્યોના ધ્વનિ એવા વિવિધ પ્રકારના અલગ અલગ ધ્વનિઓના સંપર્કમાં બાળકોને રાખવા જોઈએ. અને શિશુઓ પણ શબ્દોને જ્યારે સમજે એનાથી પહેલાંને ગીતની ધૂન ઓળખાઈ જાય છે. એટલે એની સમક્ષ આવા સરળ નાના ટૂંકા ગીતો ગાવા પણ જોઈએ. નાનો અને મોટો અવાજ, પક્ષીઓનો કલરવ, વાહનોના હોર્નનો અવાજ, પ્રાણીઓનો અવાજ જેવા વિવિધ અવાજ જ્યારે બાળક સાંભળે છે ત્યારે એની શ્રવણ શક્તિ પણ કેળવાય છે. તે અવાજને એકબીજાથી અલગ પાડતા શીખે છે. પ્રશ્નાર્થ જોડકણા, બડબડ જોડકણા, સરખા પ્રાસવાળી કવિતા એને ગાઈ સંભળાવવી જોઈએ. જેમ કે વાદળ ગરજે ધમ ધમ ધમ, વીજળી ચમકે ચમ 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 એવા જે દ્વિરુક્ત શબ્દો હોય કે સરખા પ્રાસવાળા જ્યારે શબ્દો હોય તો એનાથી બાળકના માનસનો વિકાસ થાય છે. સામાન્ય રીતે શિશુઓ સંગીત સાથે નૃત્ય એટલે કે ડાન્સ કરવાનું પસંદ કરતા હોય છે. તો તેમના માટે એવું સંગીત પસંદ કરવું જોઈએ કે જેમાં તે તાળી પાડીને કે પગના ઠેકા દ્વારા જોડાઈ શકે. બને તો તેની સાથે અભિનય ગીતો પણ કરવા જોઈએ. આ રીતે સંગીત શિશુના સર્વાંગી વિકાસમાં અત્યંત ઉપયોગી છે. તો મિત્રો, તમે જોયું ને કે સંગીત કળા એ શ્રેષ્ઠ કળા તો છે જ, પણ સાથે સાથે બાળકના મગજમાં એવા તરંગો ઉત્પન્ન કરે છે કે જેનાથી બાળકની વિકાસ પ્રક્રિયા ઝડપી બને છે. દરેક પ્રકારનું સંગીત મગજના વિકાસ પર હકારાત્મક અસર કરે છે. આથી તમારે ત્યાં જો નાનું બાળક હોય તો તેને ચોક્કસ જોડકણા, બાળગીતો, ભજન, પ્રાર્થના, મંત્રો, સ્તુતિઓ વગેરે સંભળાવજો. સંભળાવશો ને? અસ્તુ.